ખેડબ્રહ્મા શહેરમાં એપીએમસી અનાજ એસોસિએશન દ્વારા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું. ખેડબ્રહ્મા શહેર એપીએમસી અનાજ એસોસિએશન દ્વારા આજરોજ સુશાસન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી નવનિયુક્ત શહેર અને તાલુકા પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં અનાજ એસોસિએશનની નવીન કારોબારી સમિતિ દ્વારા તેમાં ખેડબ્રહ્મા એપીએમસી અનાજ એસોસિએશનના દરેક દુકાનદારો ભેગા મળીને તેમાં પટેલ રમણભાઈ રણછોડભાઈ પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ મહેતા શૈલેષકુમાર પોપટલાલ અને સેક્રેટરી તરીકે ભંડારી સમીરકુમાર સુરેશભાઈ અને કમિટી સભ્ય તરીકે જોશી ચંદ્રકાંતભાઈ, કમિટી સભ્યો ગોધી ભાવિનભાઈ, કમિટી સભ્યો મહેતા મહાવીરભાઈ અને ખેડબ્રહ્મા એપીએમસી ના ચેરમેન હીરાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન મહેતા ચેતનકુમાર હસમુખલાલ તેમજ ખેડબ્રહ્મા એપીએમસી અનાજ એસોસિએશનના દુકાનદારોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.